હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે ભગવાનને પ્રાર્થના. તો આજે છે ગણેશ ચતુર્થી, તો આપણે આજે લાડવા બનાવવાના છે. ગણપત દાદાને લાડવા જમાડવાના છે. તો ગણપત દાદાને નવરાવશું, એવું બધું કરશું. તો લાઇટ વહી ગઈ છે આપણે રસોઈ ઘરમાં. તો જો હું લાડવા બની શકે, જો લાઇટ આવી જાય છે તો આપણે બતાવશું વિડીયો. અને બાકી તો ગણપત દાદાને નવરાવી તમને દેખાડશું. પછી તો મારી નિધિબેન જો અહીં સવારમાં ગાડીથી રમે છે. લાઇટ વહી ગઈ એટલે નિધિબેન આવી જાય બહાર. લાઇટ હોય એટલે એ ટીવી જોતા હોય. તો આ પડટપો એટલો લાગે છે ને તો કોઈ વાત પૂછો નહીં. તો કંઈક છે, સવારમાં આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જશે. એન્ડ તમારા બધાની ગણેશ ચતુર્થી મસ્ત જાય, હેપી રહે ને ખુશ રહો બધા. હું પણ ખુશ રહી. તો ચાલો મળીએ પાછા. જો નિધિ જુઓ તો મને નિધિબેન જો ગાડી આ રીતના કંઈક આંકે છે. જો લાઇટ ચલી ગઈ છે ને એટલે ગાડી સીધી જ ગાડી આકારે. લાઇટ આવે પછી ચલો આવું કંઈક અમારી નિધિબેનનું હાલ્યા કરે છે. ને ઈંડોળો જુઓ અહીંયા બાંધેલો હતો, તેની જાતે એને એવી રીતના સાઈડમાં કરી દીધો એટલે ગાડી આંકીએ કે કેમ નિધિબેન? ચાલો. હેલો ફ્રેન્ડ્સ, તો જો લાઈટ તો છે નહીં, આપણે આમાં દાળ મૂકી દીધી છે. એનામાં ભાત ચડી ગયા છે અને અહીંયા થોડુંક અંધારું પડે છે. તો આપણે શું કહેવાય, ગણપત દાદાના લાડવા કરવા છે. તો જો આપણે એના માટે લોટ છાડી લઈશું. તો અંધારાના લીધે જો બહુ ક્લીન નહીં દેખાય, इसलिए લાઇટ આવે પછી આપણે ઉતારશું વિડીયો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બની શકે ત્યાં સુધી હું તમને દેખાડીશ કે અમે કેવી રીતના લાડવા બનાવીએ છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે લોટ ચાળી લીધો છે. એમાં થોડુંક આપણે ઘી નાખશું. અને તેલ પણ નાખશું. थोड़ा सा गरम पानी डालेंगे. आ थोड़ा तेल नाखी दઈએ. મોણ સારું દેશું તો સારા મુઠિયા તળાશે. આ તેલ ને ઘીને છે ને સારું મિક્સ કરી દઈશું. તો તમે બધા કઈ રીતના લાડવા બનાવો છો? બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. કોઈ આ રીતે બનાવતું હોય, કોઈ આમાં ગરમ પાણી, હું પણ થોડુંક ગરમ પાણી આમાં નાખીશ. કોઈ ભાખરી બનાવીને પણ બનાવતું હોય છે ગણપત દાદાના લાડવા. અને આપણે આમાં મસ્ત મિક્સ કરી દેવી. પછી જો આ રીતના એના મુઠિયા વળવા પડે. તો ચાલો આમાં થોડુંક હું ગરમ પાણી પણ નાખીશ. તો ગરમ પાણી બહુ જાજુ ગરમ નહીં નાખીશું આપણે. બહુ ગરમ છે તો ઘણી વાર. ચાલો હું લોટ બાંધીને પછી તમને હું બતાવું. તો જો આપણે ગરમ પાણી નાખી દીધું છે, મોણ નાખ્યું છે. તો હેલો ફ્રેન્ડ્સ, લાઇટ તો હજી કંઈ આવી નથી. આપણે આમાં જો તેલ ને ઘી બે ભેગું મૂક્યું છે. તેલ પણ છે અને ઘી પણ છે આમાં. અને આ રીતના કંઈક આપણે મુઠિયા કર્યા છે. બધાની અલગ અલગ રીત હોય છે. તો આ મુઠિયા મારે મિક્સરમાં કાઢવા છે એટલે આ રીતના મેં કર્યા છે. તો એને હવે આપણે તળી લઈશું. તો જુઓ તમે આવી રીતના કંઈક છે. તો ચાલો લાડવા બનાવવાની રીત બનાવું છું. આ જે તળાઈ જાય ને પછી તળાઈ જાય એટલે એને હું આનથી બનાવીશ. આનો પાવડર કરવાનો. હું આનથી બનાવીશ. હા, એનથી જ બનાવવાના છે. આ તળાઈ જાય પછી આમાં પાવડર કરશું આપણે, એનો ભૂકો કરશું. આપણે થોડો ગેસને ધીમો કરી નાખશું. છાટા ઉઠશે અને આવડા મોટા તળાશે નહીં. તો જો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળશું. તો ચાલો એક તળી ગયું છે તો આપણે હું તમને બતાવું. ચાલો પીડિયામાં આગળ બના રહેજો. હવે આગળ આપણે જે કહેશે પ્રોસેસ એ આગળ કરશું ઘડીક વાર.
તો હેલો ફ્રેન્ડ્સ, તો જો આપણે આ લાઈટ છે નહીં એટલે આ આપણે તળાઈ ગયા છે, એટલે આપણે આ છાણી છે અને જો આ સાણીમાં નિધિબેન અમને હેલ્પ કરાવે છે. ચાલો નિધિબેન મળશે, બાંધવા ભૂકો કરી નાખશે, પછી તમને બતાવી પછી. ચાલો આપણે આમ ભૂકો કરી નાખીએ. લે આવો સાહેબ, દીદી આવો. એ તો વિડીયો બંધ કરી. આવો આવો દીદી. પછી અહીંયા એક સાહેબ આવી ગયા હતા એટલે આપણે બીજું શૂટિંગ કંઈ નહીં, એટલે ચા પાણી હાથે બનાવવામાં, શરબત બનાવવામાં સીધું આપણે ગોળ જે ગરમ કરી ઘીમાં ગોળ ગરમ કર્યો અને આમાં જે આપણે પાવડર બનાવ્યો હતો એમાં ગોળને એવું નાખી દીધું છે. ગોળ ઘી ગરમ કરીને હવે આપણે એને લાડવા વળશું. તો ખસખસ થાળીમાં પહેલાં નાખી દઈશું ને આ જે છે એ લાડવા ડિઝાઇનવાળા કરવા હોય તો એનું કવર છે જે આવે છે એ આપણે પ્લાસ્ટિકનું, તો આવું કંઈક છે. તો ચાલો ખસખસ પહેલાં ડીશમાં નાખી દઈશું અને પછી એના ઓલા કવરમાં પણ ચોપડતા જઈશું. તો આવું કંઈક હતું. આપણે થોડુંક આમ એકલા જે શૂટિંગ કરવું ને પછી બ્લોગિંગ કરવું બહુ અઘરું છે, તો આપણે જો આવી રીતના સ્ટેન્ડ મૂકીને કર્યું હતું. તો આપણે લાડવા વાળવાનું શરૂ કરી દેવી. જો આમાં જે કંઈ ભૂલચૂક થતી હોય, તમે કઈ રીતના બનાવો છો કમેન્ટ જરૂર કરજો. બધાની બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો ચાલો આપણે લાડવા ગણપત દાદાના સરસ મજાના બનાવી નાખીએ. અને બહાર ઓલા સાહેબની બધા બેઠા હતા તો આપણે થોડુંક કંઈ અવાજ કર્યા વગરના લાડુ બનાવતા. તો જો આ રીતના કંઈક છે. તો અમે ગણપત દાદા માટે ગોળ લાડવા પણ બનાવ્યા હતા અને ગળેખવા માટે ડિઝાઇનવાળા. તો પછી અહીંયા બીજી રૂમમાં આપણે જો આ લાડવા બની ગયા ને પછી જે મંદિરવાળી રૂમ હતી એમાં જો જે સફાઈ બાકી હતી, તો મંદિરની સફાઈ કરી પહેલાં સવારમાં તો બધું કર્યું હતું થોડુંક, પણ આ થોડીક તો તે ગણપત દાદાને અત્યારે આપણે નવરાવવાના છે તો સાફ સફાઈ કરી નાખીએ. તો સાહેબ જો નામ જાપ્યું હતું પણ એને આ મોરપીસની ચાવણી ઘી જે આપ્યું છે. પછી અમારા નિધિબેન કે હું નવરાવું તો એને કાના ભગવાન બહુ ગમે, કાના ભગવાનને અને પછી પાછા રિદ્ધિ સિદ્ધિમાં લાવ્યા ને ગણપત દાદા જે પાછા બાકી હતા તો પેલા કે હું નવરાવી દઉં બધાને પછી નવરાવ્યા. તો આવું કંઈક છે. અમારી નિધિબેન નવરાવે છે તો જો એને બધું સીધા જાય તો એને પણ છોકરાઓ પાસે આવું કરાવું તો એને ભવિષ્યમાં એને યાદ રહે કે અમે પણ આવું, જેથી કરી બધી પરંપરા આપણી જળવાઈ રહે. તો બાળકોને પણ આવું બધું આપણે શીખવાડજો. આપણે જે તહેવાર આવે ને આપણે નહીં ઉજવી તો છોકરાઓ પણ નહીં કરવાના. તો હવે સાહેબ જો બધાને ફરીથી બધા ભગવાનને નવરાવશે. ગંગાજળ છે બોટલમાં ને પંચામૃત ને બધું આપણે લાવ્યા છીએ. તો આ પાલી છે એ મેં ઘઉં ભરીને લાવ્યા હતા. તો ચાલો આગળ વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોમાં જે એડ આવે એ જોતા રહેજો તો અમને પણ સપોર્ટ મળશે. તો ચાલો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ જરૂર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો વિડીયોમાં બના રહેજો.
કરજો. આવજો બધાને, જય શ્રી કૃષ્ણ.